આજથી 3 દિવસ માઠાની આગાહી. હવામાન વિભાગ દ્વારા આજથી એટલે 19 થી 21 માર્ચ એમ કુલ 3 દિવસ સુધી માવઠાની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ શરૂ થતા વરસાદની આગાહી કરાઈ છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 19 થી 21 માર્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. વાદળછાયું વાતાવરણથી ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં યુસીસીને કેબિનેટની મંજૂરી. રાજ્યમાં યુસીસી લાગુ કરવા તૈયાર થઈ ગઈ છે. કેબિનેટ બેઠકમાં યુસીસી બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મો અને જ્ઞાતિઓ માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વ્યક્તિગત વિષયોમાં સમાનતા લાવવાનો છે. ડ્રાફ્ટ 2 ભાગ અને 7 પ્રકરણોમાં વહેંચાયેલો છે. લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. નોંધણી વગર લગ્ન અમાન્ય ગણાશે નહીં. રજીસ્ટ્રેશન ન કરાવનારને દંડની જોગવાઈ છે. હવે આ જિલ્લામાં કરા સાથે વરસાદ. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની ઘાત તોડાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં વડિયા અને બગસરા પંથકમાં અચાનક કરા સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આજથી 20 માર્ચ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવના સાથે માવઠું પડી શકે છે. એલપીજી સંકટ વચ્ચે મોટી રાહત. ભારતનું નંદા દેવી જહાજ હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને રાત્રે 2:30 વાગ્યે ગુજરાતના વાડીનાર પોર્ટ પહોંચ્યું છે. આ જહાજમાં 46 મેટ્રિક ટન એલપીજી લવાયો છે. અગાઉ શિવાલિક જહાજ 46,000 મેટ્રિક ટન ગેસ સાથે મુન્દ્રા પોર્ટ પહોંચ્યું હતું. આ બંને જહાજો દ્વારા અંદાજે 64.8 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર ભરી શકાય તેટલો જથ્થો મળ્યો છે, જેનાથી દેશમાં સર્જાયેલી રાંધણ ગેસની અછતમાં મોટી રાહત મળશે. જૂનાગઢમાં નકલી ડોક્ટર ઝડપાયો. વિસાવદર તાલુકાના લીમદરા ગીર ગામમાં મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરને વિસાવદર પોલીસે ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે મેડિકલ ટીમ સાથે કરાયેલી કાર્યવાહીમાં ગામના મેઇન બજારમાં ભાડાના મકાનમાં કાર્યરત સંજયભાઈ બોધરાના ક્લિનિકની તપાસ કરવામાં આવી હતી. બડિયા પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર કશ્યપ ટાંક અને તેમની ટીમ સાથે પોલીસે આ દરોડો પાડ્યો હતો. રાજ્યમાં વરસાદ શરૂ. જામનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. લાલપુર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આ વરસાદ અને કરાની અસરથી ખેતરોમાં ખેડાણા અને પાકને નુકસાન પહોંચવાની શક્યતા વધી છે. પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાત કરી. પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાન સાથે વાત કરી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી. બંને નેતાઓએ મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચર્ચા કરી. યુએઈ પર થયેલા હુમલાઓની કડક નિંદા કરતા પીએમ મોદીએ કહ્યું કે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા અને નાગરિક માળખાગત સુવિધાઓને નુકસાન ગંભીર ચિંતાનો વિષય છે. બંને નેતાઓએ હોર્મુઝ સ્ટ્રેટના મહત્વ પર ભાર મૂક્યો હતો. વોર ઝોનમાંથી કુલ 2.44 લાખ ભારતીયો વતન પરત ફર્યા. મિડલ ઇસ્ટમાં વધતા સંઘર્ષ વચ્ચે ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આશરે 2.44 લાખ ભારતીયો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. ઈરાનથી આશરે 700 ભારતીયો આર્મેનિયાના માર્ગે ભારત આવવા રવાના થયા છે. જો કે આ સંઘર્ષમાં 5 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ગેસ સિલિન્ડર પર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યોને વધારાનો 10% એલપીજી ક્વોટા ફાળવવાનો નિર્ણય લીધો છે, જે વધતી માંગ અને પુરવઠાને સંતુલિત કરવામાં મદદ કરશે. આ પગલાંથી ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયોને રાહત મળવાની અપેક્ષા છે, જે લાંબા સમયથી ગેસની ઉપલબ્ધતા અને કિંમતોથી પરેશાન છે. પાન કાર્ડના નિયમમાં થશે મોટો ફેરફાર. પાન કાર્ડની અરજી પ્રક્રિયામાં નવા નાણાકીય વર્ષથી મોટા ફેરફારો અમલી બની રહ્યા છે. અત્યાર સુધી માત્ર આધાર કાર્ડ પૂરતું હતું, પરંતુ પેલી એપિટલથી ઓળખના વધારાના પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટ, વોટર આઈડી અથવા ડીએલ આપવું પડશે. આ ઉપરાંત પાન કાર્ડ પરનું નામ આધાર કાર્ડ સાથે 100% મેચ થવું અનિવાર્ય છે. જો કે ગ્રાહકો પાસે 31 માર્ચ 1926 સુધી જૂના નિયમો મુજબ અરજી કરવાની તક છે.
72% મોંઘું થયું પેટ્રોલ ડીઝલ. મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને લીધે ઘણા દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. આંકડા મુજબ લાઓસમાં ડીઝલ 72%, વિયેતનામમાં પેટ્રોલ 50% અને ડીઝલ 65% મોંઘું થયું છે. તેવી જ રીતે કંબોડિયામાં ડીઝલ 37% અને અમેરિકામાં 27% મોંઘું થયું છે. બે જહાજથી કંઈ નહીં થાય, દર મહિને 29 ટેન્કર જોઈએ. ભારતમાં વધતી એલપીજી માંગ સામે ઘરેલું ઉત્પાદન અપૂરતું સાબિત થઈ રહ્યું છે. ઉત્પાદન 50% વધવા છતાં જરૂરિયાત સંતોષવા દર મહિને 29 થી 34 વિદેશી ટેન્કર મંગાવવા પડશે. વર્ષ 2027 સુધીમાં માસિક માંગ 2.9 મિલિયન ટન પહોંચશે. ઉજ્જવલા યોજનાને લીધે વપરાશ 3 મિલિયન ટન વટાવી ગયો છે. ભારત હવે પશ્ચિમ એશિયા ઉપરાંત અમેરિકા અને કેનેડા જેવા વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારત ઈરાન અમેરિકા યુદ્ધ રોકી શકે છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને શાંત પાડવા માટે ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે ભારત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે ભારતની સમજાવટ અને વિદેશ મંત્રી એસ જયશંકરની મધ્યસ્થતાથી આ વિવાદ ઉકેલાઈ શકે છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને ઉર્જા સંકટ વચ્ચે હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા માટે ટ્રમ્પે ભારત સહિતના સાથી દેશોની મદદ માંગી છે. રાહુલ ગાંધી 23 માર્ચે ગુજરાત આવશે. રાજ્યમાં આ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. જો કે ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ બાદ હવે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય જોવા મળી રહી છે. આગામી 23 માર્ચના રોજ રાહુલ ગાંધી વડોદરા આવશે. મુલાકાત દરમિયાન આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરામાં કોંગ્રેસને લાંબા સમયથી જીત મળી નથી. જો કે વડોદરાને અડીને આવેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની સ્થિતિ સારી છે. આ વખતે 12 નહીં 13 મહિના હશે. હિન્દુ પંચાંગ મુજબ વિક્રમ સંવત 2083 નો પ્રારંભ 19-20 માર્ચ 1926 થી થશે. આ વર્ષ ખગોળીય દૃષ્ટિએ વિશિષ્ટ છે કારણ કે તેમાં 13 મહિના હશે. અધિક જેઠ માસનો સમયગાળો 17 મે થી 15 જૂન સુધી રહેશે. ગ્રહોની સ્થિતિ મુજબ ગુરુના પ્રભાવથી કૃષિમાં વૃદ્ધિ થશે, જ્યારે ચંદ્રના પ્રભાવથી શાસન વ્યવસ્થા મજબૂત બનશે. મિથુન, તુલા, ધનુ અને મકર રાશિના જાતકો માટે આ વર્ષ આર્થિક રીતે 100% લાભદાયી રહેવાના સંકેત છે. અમેરિકાનો બંકર બસ્ટર હુમલો. વિશ્વના 20% તેલ પુરવઠા માટે મહત્વના હોર્મુઝ જળમાર્ગને ફરી ખોલવા અમેરિકાએ ઈરાની મિસાઇલ કેન્દ્રો પર 2200 કિલોના બંકર બસ્ટર બોમ્બ ઝીંક્યા છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના મતે આ હુમલામાં જહાજોને નિશાન બનાવતા મિસાઇલ મથકો તબાહ થયા છે. સાથી દેશો અને નાટો એ મદદનો ઇનકાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પ એકલા હાથે આ લડાઈ લડી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, વિશ્વના હિત માટે અમેરિકા અત્યારે જોખમ ખેડી રહ્યું છે. યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો. ઈરાન સામેના યુદ્ધમાં 17 દિવસ પછી સ્થિતિ ગંભીર બની છે. ઈરાને વળતા પ્રહારમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેતા વિશ્વના તેલ પુરવઠા પર મોટી આફત આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માર્ગ ખોલાવવા માટે નાટો સાથી દેશોની મદદ માંગી હતી, પરંતુ સાથી દેશોએ તેને આ અમારું યુદ્ધ નથી કહીને પીછેહટ કરી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આ સંકટમાં સાથ નહીં મળે તો નાટોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. મમતાએ 74 ધારાસભ્યોના પત્તા કાપ્યા. તૃણમૂલ કોંગ્રેસે બંગાળની 291 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 74 ધારાસભ્યોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યાં તેમનો સીધો મુકાબલો ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સામે થશે. નોંધનીય છે કે 2021માં સુવેન્દુએ મમતાને નંદીગ્રામમાં હરાવ્યા હતા. મમતાએ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે ડરવાનું છોડીને મેદાનમાં આવી મુકાબલો કરો. રાજ્યસભામાં 37 સાંસદોની વિદાય. રાજ્યસભાના 37 સભ્યોની નિવૃત્તિ પ્રસંગે પીએમ મોદીએ દેવગૌડા, ખડગે અને શરદ પવારના સંસદીય અનુભવની પ્રશંસા કરી હતી. તેમણે નવા સાંસદોને આ વરિષ્ઠ નેતાઓના જીવનમાંથી શીખવા અને સમાજ પ્રત્યે સમર્પિત રહેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન ખડગેએ દેવગૌડાજી પર હળવો કટાક્ષ કરતા ગઠબંધન અંગે રમૂજ કરી હતી. વિદાય લેતા સભ્યોના લાંબા કાર્યકાળ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને ગૃહે બિરદાવ્યું હતું.